ચાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય કોઈ મહત્ત્વનું નથી. તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય કોઈ અર્થ બનતો નથી. તમારે સૌથી વધારે અગર કોઈ વસ્તુની ચિંતા કરવાની છે ને તો તમારા એન્વાયરમેન્ટની, કે ભાઈ તમારી આસપાસનું વાતાવરણ. અગર તમને કોઈ પણ દારૂડિયા, મતલબ કે જે લોકો દારૂ પીવે છે, શરાબનું સેવન કરે છે, એ લોકોને વચ્ચે મૂકી દઈશ ને, તમે 101% વહેલા અથવા તો મોડા એક સમયે તમે થોડો ઘણો દારૂ ચાખતા શીખી જશો. એક સમયે વહેલા મોડા, ભલે તમે એમ કહો કે હું નહીં બનું, બનાવી દઈશું, ચિંતા ન કરો, મને ભરોસો છે મારી જાત ઉપર. અગર તમને મેં કોઈ પણ અંગ્રેજી બોલતો એવો માણસની વચ્ચે રાખી દીધો અને તમે અભણ અંગૂઠા છાપ છો, મતલબ કે ભણ્યા જ નથી બિલકુલ, તમને ઇંગ્લિશ શીખવાડી દેશે, તમને અંગ્રેજી શીખવાડી દેશે બિલકુલ સારી રીતે, તો ડઝન્ટ મેટર વોટ ડુ યુ થિંક અબાઉટ યોર સેલ્ફ. તમારી આસપાસનું વાતાવરણ કેવું છે ને એ વસ્તુ સૌથી વધારે મેટર કરે છે. તો તમારી આસપાસના કેવા લોકોને રાખવા, કેટલા લોકોને રાખવા, એ વસ્તુ સૌથી વધારે મહત્વનું છે. પૈસાની કોઈ કિંમત હોતી નથી. પૈસા તો એક કોમન વસ્તુ છે. હરેક માણસ મહેનત કરે અથવા તો કોઈક એવું કામ કરી લે તો પૈસા તો હરેક માણસ કમાઈ લે, પરંતુ તમારી આસપાસના લોકો કેટલા અને કેવા રાખવા ને એ તમારી હાથમાં છે. એ વસ્તુ મેં તમને નથી આપી, ઈશ્વરે તમને આપેલી છે. તમે જેવા લોકોને તમારી પાસે રાખશો, તમે એવા 101% એક દિવસ બની જશો. તેની વિચારધારા તમારી અંદર એપ્લિમેન્ટ થશે. યુ હેવ ટુ અચીવ ધેટ થોટ પ્રોસેસ. તમે એ વિચારધારા અચીવ કરી લેશો, મતલબ કે મેળવી લેશો. એની જાણે અજાણે પણ તમારે લેવી નહીં હોય છતાં પણ તમારે લેવી પડશે. તો મહેરબાની કરીને તમારી આસપાસનું વાતાવરણ તમારે કેવું રાખવું ને એ તમારી હાથમાં છે. તમે ગમે એ લોકો સાથે રહી શકો. દારૂડિયા હોય તો પણ ભલે, લૂંટારા હોય તો પણ ભલે, સારા હોય તો પણ ભલે, સંસ્કારી હોય તો પણ ભલે, સ્વભાવ સારો હોય, શાંત હોય તેવા લોકો હોય તો પણ ભલે, બિઝનેસમેન હોય ને તો પણ ભલે, ખરાબ ખૂની માણસ હોય ને તો પણ ભલે, ગુનેગાર હોય તો પણ ભલે, મુસ્લિમ હોય ને તો પણ ભલે, મર્ડર કરવાવાળા માણસ રાત દિવસ ગમે એને ઉપાડી લેતા હોય એવા માણસની વચ્ચે રહેવું હોય તો પણ ભલે. એ વસ્તુની પસંદગી તમને આપેલી છે ઈશ્વરે. તમારે ડિસાઈડ કરવાનું તમારે કોની વચ્ચે રહેવું. સ્ટોક માર્કેટની અંદર આ વિડીયો એટલા માટે મહત્વનો છે કે ભાઈ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે સ્ટોક માર્કેટની અંદર જો તમારે સફળ થવું હોય તો તમારી આસપાસના લોકોથી થોડાક દૂરી બનાવો, જે તમારી જેવા છે અને વાતો એકદમ નોર્મલ કરે છે, એની કોઈ મહત્વ નથી. અને જે લોકો સફળ છે અથવા તો સ્ટોક માર્કેટ વિશે એક જે અનધર લેવલનું નોલેજ જાણે છે, સ્ટોક માર્કેટને જમીન ઉપર રહીને શીખે છે, જાણે છે સ્ટોક માર્કેટ એક્ઝેક્ટલી છે શું, એ લોકોની વચ્ચે રહ્યો. એ વસ્તુ સૌથી વધારે મહત્વનું છે. સ્ટોક માર્કેટની અંદર તમારે સફળ થવું હોય તો સ્ટોક માર્કેટની અંદર જે લોકો ઓલરેડી સફળ છે અથવા તો જે લોકોને ખબર છે કે કામ કઈ રીતે કરવાનું છે એ લોકો વચ્ચે રહ્યો. બાકી તમે ગમે એવી થિયરી, ગમે તે વસ્તુ એપ્લાય કરી લ્યો, કોઈ ફરક નહીં પડે જીવનમાં અથવા તો સ્ટોક માર્કેટમાં. તમારે અલ્ટિમેટલી તમારું એન્વાયરમેન્ટ સુધારવું પડશે. તમે એમ કહો કે હું મારો રાત દિવસ મારા મિત્ર યાર જે ફિલ્મોની અંદર રહી છે, ફિલ્મો નકરા જોયા રાખે છે, નકરા એકબીજાના ફોનમાં શેર કરે છે, મોબાઈલની અંદર મૂવીઝ, હું એની વચ્ચે રહીને હું સ્ટોક માર્કેટની અંદર એક સારી એવી ફ્રીડમ અચીવ કરી લઉં તો એ વસ્તુ ખોટી પડે. નહીં થાય ભાઈ. અને થશે તો પણ તમે સર્વાઈવ નહીં કરી શકો. કેમ? કૂવાનું ડેડકું હોય ને એ કૂવામાં જ તે સર્વાઈવ કરી શકે, સમુદ્રમાં નહીં કરી શકે. અને સમુદ્રનું જે કાંઈ જીવ જંતુ હશે એ સમુદ્રમાં જ રહી શકશે, કૂવામાં નહીં રહી શકે. તો ડિસાઈડ તમારે કરવું છે. ડિસાઈડ તમારે કરવાનું છે. તમારે સમુદ્રમાં રહેવું કે કૂવામાં. ઓકે? એન્વાયરમેન્ટ. પૈસા પાછળ ઓછા ભાગો, લોકો પાછળ ભાગો. લોકો કયા મારે રાખવા મારી સાથે, કયા પ્રકારની વિચારધારા મારે મારા જીવનમાં રાખવી છે, એ પ્રકારના લોકોને મળો. એ પ્રકારના લોકો સાથે ભલે તમારે કોઈ અર્થ ન હોય તો પણ એની સાથે બેહો. એની વિચારધારા જાણે અજાણે એ કાંઈ પણ દિવસ દરમિયાન, રાતે, દિવસે ગમે ત્યારે મળતા શીખ, જે કાંઈ બોલશે ને તમારા મગજની અંદર ઉતરશે. એ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. બાકી કાંઈ મહત્વનું નથી. પૈસા હાલની ડેટમાં આગળ તમે મને કહો હું તને હાવ બરબાદ કરી નાખું, કરી નાખ. કાલ કરતા આજ કરતા અત્યારે હાલ હું તને મારી બધી કમજોરી કહી દઉં, કરી નાખ. કાંઈ નહીં કરી એક ભાઈ. મારું જે અંદરનું જીવન છે ને, શરીરની અંદરનું, એ ઈશ્વર સાથે જોડાયેલું છે. ક્યાંથી છૂટો પાડી તું મને? સમજાય છે? બહારની જીવનથી તું મને ગમે એટલો બરબાદ કરી લે, અંદરથી તું નહીં કરી. એટલા માટે જ કહું છું, અંદરથી મજબૂત બનો. બહારથી દુનિયા તમારા કપડાં ઉતારી લે, કોઈ ચિંતા નથી. ઇજ્જત શું છે? દેખાય છે ક્યાંય ઇજ્જત? લોકોને ઇજ્જતની પડી છે. મારી ઇજ્જત વહી જશે. દેખાણીશ કોઈ દી તે વહી ગઈ? ખીચા મોજ કાઢીને બતાવી લે કોકને. ઇજ્જત નામની વસ્તુ કાંઈ હોતી નથી. ખાલી સારા કર્મ કરો અને આગળ વધો. અને એન્વાયરમેન્ટ સાફ રાખો તમારું. કેવા લોકોની સાથે રહેવું, કેવા લોકોની સાથે નથી રહેવું. જ્યાં ન રહેવું અહીંયા ઓછા રહ્યો, ઓછા બિલકુલ. જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, અસલામ વાલેકુમ. આ બધા શબ્દ બોલીને સાઈડ થઈ જાઓ. કોણ કહે છે એને યાર રહેવાનું?
તમારી કમજોરીઓ તમને ત્યાં ઢવડીને જાય છે અને તમે જાઓ છો ત્યાં. એ તમારી કમજોરી છે, મારી નહીં. મારી એક સમય હતી, મેં પાર કરી લીધી. ઈશ્વરને પાસે રાખો, ઈશ્વર તમને રસ્તો દેખાડશે. ભગવાનમાં એક ભરોસો અને એની પાછળ એક ધર્મના નામે રૂપિયા વાપરવા ખૂબ જ જરૂરી છે. ત્યારે જ તમને એ રસ્તાઓ ખુલશે. બાકી તમારા પપ્પાને એના દાદા આવી જશે ને તો પણ એ દરવાજો નહીં ખુલે. ધર્મ હોવો ખૂબ જ જરૂરી છે. પૈસા કમાવો તે પહેલા તમારી નિયત સાફ હોવી જરૂરી છે. તમે કહો કે રાત દિવસ હું મારા મિત્ર યાર જે લુચા લફંગાઓ કોઈ પણ છે, સારા છે તો પણ ભલે, ખરાબ છે તો પણ ભલે, હું એની વચ્ચે રહીને હું ક્યાંક અલગ લેવલનો માણસ બની જાઉં. નો 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 નો. તમારી આસપાસના જે 5 લોકો છે ને, તમે તે લોકોના એવરેજ છો. તમારા 5 મિત્રો 20,000 રૂપિયા કમાય છે, 20,000 101% વાત છે. તમે 30,000 થી 40,000 રૂપિયા જ કમાશો, 1 લાખ નહીં વટી શકો. દુનિયાની કોઈ એવી તાકાત જ નથી. 30,000 રૂપિયા કમાતા હોય એવા લોકોની વચ્ચે રહીને તમે 1 લાખ રૂપિયાને વટી જાઓ. વટી જાશો તો પણ સર્વાઈવ નહીં કરી શકો. એની વિચારધારા રાત દિવસે તમારી અંદર આવશે. 2 મહિના પછી પાછા 30,000. ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ.